ત્યાં ગયા હતા ગોકુળ, અને આ લોકો અહીંયા હતા, આને જેલમાં પૂરી દીધા, ઓલા ગોકુળમાં જતા રહ્યા કે હવે સલામતી માટે ત્યાં. અને ગોકુળ નંદ બાબા છે એ વસુદેવના મિત્ર હતા ખાસ, એટલે એમને ત્યાં સલામત હતા, એટલે એમને ત્યાં મૂક્યા. કીધું કે ભાઈ આ શેષના જે અંશ પ્રગટ થયો છે એ ગર્ભને તમે ખેંચી અને રોહિણીના ગર્ભમાં મૂકો. એટલે કરસતી, કરસવું એટલે આકર્ષવું, એટલે બલદેવનું એક નામ સંકર્ષણ છે, તમે સાંભળ્યું છે સંકર્ષણ, કારણ કે એને ખેંચવામાં આવેલા ને, ખેંચાયેલા એ શેષજી છે. એ ક્યાં મૂકવા ગયા એને? ગોકુળમાં. કાલે આપણે જોયું હતું ગો એટલે ઇન્દ્રિયો, અને ઇન્દ્રિયોનું કુળ એટલે સમૂહ, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 1 મન, આ 11ને ગોકુળ કહેવાય. અને ગોકુળમાં શેષજીને મૂકવા ગયા એટલે આનંદ. અને ગોકુળમાં જો આનંદ હોય ક્યારે હોય? અંદર સત્વની સમૃદ્ધિ થાય તો, અને તો પછી માયા અસર કરે નહીં, નહીતર માયા અસર કરે. જો સાત્વિક મન હોય ને તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય કશું જ અસર ન કરે. 25 જાતના સામે વિષયો હોય એ આરામથી, જેમ માખણમાંથી મોરો વાળ ખેંચી લઈને એમ માણસ આરામથી નીકળી જાય. પેલા સુખદેવજી જન્મતા વેદ નહોતા નીકળી ગયા, કશું જ લાગતું વળે. જનોય બનોય શું કે જનોય ક્યાં લેવાની? શુદ્ધિકરણ કરવાનું ક્યાં આવે? અશુદ્ધિ થઈ હોય તો ને. હું તો સચ્ચિદાનંદ બ્રહ્મ છું, શુદ્ધ છું, મારે ક્યાં છે? એટલે એવી રીતે દેવકીજીને ખૂબ જ આનંદ થાય છે. રોહિણીના ગર્ભમાં એ મૂકી દેવામાં આવે છે. કહે છે કે તમે એવું કરો, એટલે એણે એવું કરી નાખ્યું. પછી કહે છે કે હવે હું મારા સમસ્ત ઐશ્વર્ય સાથે દેવકીજીના પેટમાં પ્રવેશ કરીશ એમ, એટલે ટૂંકમાં એના ગર્ભમાં હું આવીશ, અને તમે ત્યાં યશોદાજીના ગર્ભમાં તમે અવતાર લ્યો. પછી અહીંથી અદલા બદલી થશે. અહીંથી ભગવાનને લઈને જાય છે ને વસુદેવજી, ત્યાં મૂકી આવે છે અને માયાને ત્યાંથી લઈ આવે છે. ત્યારે શું થાય છે ખબર છે ને? જ્યારે ભગવાન જન્મ લે છે અને વસુદેવજી એને ટોપલામાં લઈને મૂકવા જાય છે, ત્યારે ટોપલો માથે લે છે. જેવો ટોપલો ઉપાડે છે તરત દરવાજાઓ ખુલી જાય છે. ભગવાનને માથે ચડાવીએ તો બંધન ખુલી જ જવા જોઈએ કે નહીં? ભગવાન માથે આપણે કહીએ ને ભાઈ તારી વાત સાચી, માથે ચડાવું છું, એટલે સ્વીકાર કરવો. ભગવાનનો સ્વીકાર કરીએ એટલે દરવાજા ખુલી જાય. ત્યાં જઈને મૂકે છે ને માયાને લઈને આવે છે, માયાને માથે ચડાવે, ફટાફટ દરવાજા બંધ થઈ ગયા. ખ્યાલ આવ્યો? સંસારની માયાને માથે ચડાવીશું, એનો સ્વીકાર કરીશું તો બંધન થશે જ. દરવાજા બંધ એટલે બંધન, સંસારનું બંધન થશે. પણ ભગવાનને માથે રાખશું એટલે પ્રમુખ તરીકે, મુખ્ય તરીકે રાખશું, એનો સ્વીકાર કરીશું તો એની મેળાએ બંધનો છૂટી જશે. આ બધા સાંકેતિક ભાષાઓ હોય છે. ભાગવત આખું સમાધિ ભાષા છે, એને સમજવું બહુ અઘરું છે ખરેખર. તો આપણે જે સમજીએ એ વાર્તા સામાન્ય નથી. વાર્તાની પાછળ જે આશય છે ને એ સમજવું જોઈએ, તો આપણી મુક્તિ થાય. પેલા પરીક્ષિતજીને એક વખત સાંભળવું મુક્તિ થઈ ગઈ, આપણે તો કેટલી વખત સાંભળવું મુક્તિ નથી થતી, કારણ કે એનો સાર છે એ ગ્રહણ નથી થતો ને. મૂળ વસ્તુ એ છે, ખાલી ખોખા ખાવાથી થોડું પેટ ભરાવાનું છે. સાર ગ્રહી લયો, થોથા ઉડાય, થોથા દિયો ઉડાય, આવું કબીરજી કહી ગયા. સાર લઈ લેવો છે, બાકી બધું ઠીક છે, બરાબર છે, કશું ખોટું છે એવું નથી, પણ એ એના સ્થાને શોભે છે. આપણે કામનું આ છે. એટલે કહે છે કે હું પછી મારા સમગ્ર ઐશ્વર્ય સાથે દેવકીજીનો પુત્ર થઈશ. અને ભગવાનની આજ્ઞા અનુસાર યોગ માયાએ દેવકીજીના ગર્ભને આકર્ષીને ત્યાં મૂક્યો અને પોતે યશોદાજીના ગર્ભમાં પ્રવેશ કર્યો. અને ભગવાન અહીંયા પછી આવશે. હવે 16મો શ્લોક આપણે બોલીએ એમાં. ભગવાનપી વિશ્વાત્મા ભક્તાનામ ભયંકરઃ આવિશેષાંશ ભાગેન મન આનકદુંદુભેઃ. ભક્તા નામ ભયંકર, ભક્ત નામ ભયંકર, એવું છે, સંધિ થઈ જાય, અભયંકર. ભક્તા નામ એટલે ભક્તો ના, જેમ આપણે ગુરુ નામ ગુરુ એવું કહે છે ને, એક ગુરુ, એના ગુરુ, એના ગુરુ, બધાના ગુરુ, ઘણા બધા ગુરુઓના ગુરુ, આપણા ગુરુ નામ ગુરુ, બધા ગુરુઓના ગુરુ, મારા ગુરુ, એના ગુરુ, એના ગુરુ, એનાય ગુરુ, એટલે આ બધાના ગુરુ થયા એમ. એટલે ગુરુ નામ ગુરુ જેમ કે એમ ભક્તા નામ એટલે ભક્તોના. અને ભક્તોના શું છે? ભક્તા નામ અભયંકર, ભક્તોને અભય કરનાર. તો અભક્ત જે છે, જે વિભક્ત છે, એને ભય પમાડનાર છે. તો ભગવાનનો પક્ષપાત ન કહેવાય એમ. એના ભક્તોને મીઠું મીઠું આપે અને ભક્તો નથી એને કડવું કડવું આપે.
એને અભય ન કરે? એવું નથી. ભગવાન તો બધાને અભય કરે છે, પણ આપણે થવું નથી ને. એનું શું કરવાનું? આપણે થવું નથી. ભગવાન કેમ કરીએ તો આપણે પણ અભય થઈએ. ભક્ત એની સાથે જોડાયેલા હોય, આપણે એનાથી વિભક્ત જુદા છીએ. જેમ આપણે કીધું માયા સાથે જોડાયેલા છીએ એટલે આપણને બંધન છે, અને બંધન તો હંમેશા કડવું જ લાગે ને, મીઠું થોડું લાગે. કોઈક મારા હાથ પગ બાંધીને ક્યાંક અહીંયા બેસો, અરે હાથ પગ ન બાંધીને એમ ક્યાંક આ રૂમમાંથી તમારે 24 કલાક નીકળવાનું નથી, તમે જુઓ કેવડી મોટી સજા થાય ને. ચીનમાં હવે તો કદાચ આપણે બધા દેશોમાં બહુ રીઢો ગુનેગાર હોય ને, એને 3rd ડિગ્રી ગમે એવી આપો ને તો એ માને જ નહીં કે મેં આ ગુનો કર્યો છે. હવે એને મનાવવો કેમ? એટલે એ લોકો શું કરે, એને સુવા ના દે. એક રાત ના સુવે કાંઈ ન થાય, બીજી રાત, ત્રીજી રાત, 3 રાતમાં તો ઓલો ભેં કરી જાય કે ના ભાઈ સાહેબ મને હુવા દો, તમે કયો એ કરીશ. કારણ કે ઊંઘ છે ને એ મને મારો પરિચય કરાવે, આત્મા સાથે જીવાત્માનું મિલન થાય છે, બેટરી ચાર્જ થાય છે. બેટરી ચાર્જ થયા વગર તો ઉતરી જ જવાની ને. ખ્યાલ આવ્યો? એટલે પરમાત્મા સાથે જે જોડાયેલા છે ભક્તો છે એને ભય કેનો? જોડાયેલા એટલે એને શરણાગત છે. હું એક બહુ સરસ વાક્ય છે અમારા ગુરુજીનું, આ ગુરુ ચાવી કહેવાય, ગુરુજી પાસેથી પ્રાપ્ત થાય ને ગુરુ ચાવી, આપણે ઇંગ્લિશમાં એને શું કહીએ? માસ્ટર કી. તમામ સમસ્યાઓનું સમાધાન, મારી ને તમારી બધાયની, મહાત્માઓની અને સંસારીઓની તમામ સમસ્યા, જીવનની કોઈ પણ સમસ્યા હોય ને એનું સમાધાન થઈ જાય. એક જ વાક્ય છે એવું. ઘણી વખત કહું છું, કોઈ યાદ નથી રાખતું, આજે હું કહીશ, કાલ તમે ભૂલી જ જવાનું, છતાંય કહું છું. પણ જેને પોતાની સમસ્યાઓનું સમાધાન કરવું છે એ યાદ રાખજો. જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, કારણ કે ભગવાન છે. કેમ કીધું ભાઈ ભગવાન છે? એમાં આવું થોડું, આવા થોડા ભગવાન હોય? આપણા શાસ્ત્રમાં જ કીધું એક સદૈવ સૌમ્યદમ અગ્ર આસીત એકમેવા દ્વિતીયમ, એક સત પરમાત્મા સિવાય કાંઈ નહોતું. તો આ બધું શેમાંથી આવ્યું? તસ્માત એ તસ્માત આત્માના આકાશ સંભૂત, એ આત્માએ આકાશનું રૂપ લીધું. આકાશાદ વાયુ, આકાશે વાયુનું રૂપ લીધું, વાયુએ જળનું રૂપ લીધું, જળે અગ્નિનું રૂપ લીધું, અગ્નિએ પૃથ્વીનું રૂપ લીધું, પૃથ્વીએ અન્નનું રૂપ લીધું. કોણે અન્નનું રૂપ લીધું? પૃથ્વીએ નહીં, પૃથ્વી રૂપે રહેલા ભગવાને. ખ્યાલ આવ્યો? ભગવાને આકાશનું રૂપ લીધું, આકાશ રૂપે રહેલા ભગવાને વાયુનું રૂપ લીધું, વાયુ રૂપે રહેલા ભગવાને અગ્નિનું રૂપ લીધું, અગ્નિ એટલે તેજ, તેજનું રૂપ લીધું, તેજ રૂપે રહેલા ભગવાને જળનું રૂપ લીધું, જળ રૂપે રહેલા ભગવાને પૃથ્વીનું રૂપ લીધું, પૃથ્વી રૂપે રહેલા ભગવાને અન્નનું રૂપ લીધું, અને અન્ન જળમાંથી આપણે આ બન્યા. તો કોણ આમાં ભગવાન નથી? અને બધું જ ભગવાન હોય તો અયોગ્ય કેવી રીતે હોય? ભગવાન અયોગ્ય હોય? યોગ્ય જ હોય ને. તો જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે. હાલવા દો મારો બાપલિયો. સમસ્યા ગઈ કે નહીં? ચાલો સ્વામીજી માન્યું કે આ જે છે એ બરાબર છે, પણ આ બને છે ઘટનાઓ એનું શું? તો જેવું છે, જે થાય છે, જ્યાં થાય છે, જેવું થાય છે એ પણ યોગ્ય છે, કારણ કે ઈશ્વરની યોજના છે, એની કલ્પના છે, એની યોજના છે. સૌથી પહેલાં અમારા સ્વામીજી એક ઉદાહરણ આપેલું, મેં અહીંયા કદાચ કીધેલું છે કે સામેના હોલના સામેના ખૂણામાં, અહીંયા નથી તમે જોતા ને ત્યાં, પણ માનો કરોડિયો ઝાડુ બનાવે અને રાહ જોઈને બેસે કે સવારના પોરમાં આ માતાજી તો સ્વામીજીને નાસ્તો આપશે. કરોડિયો વિચાર કરે કે મને કોણ નાસ્તો આપશે? એમાં એક બારી જરાક ખુલ્લી રહી ગઈ, ત્યાંથી માખી આવીને બેઠી અને એણે નાસ્તો કરી લીધો. આ ક્યારે નક્કી થયું? આ નક્કી ક્યારે થયું કે આ કરોડિયાને આ નાસ્તો મળશે? જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ને, સૌથી પહેલું જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે ભગવાને આખી બ્લુ પ્રિન્ટ બનાવી. આપણે નકશો બનાવીએ ને બંગલો બનાવવો હોય તો, એમ આખી આવું થશે, આ દિવસે આટલા વાગે આ જગ્યાએ આ ખૂણામાં આ કરોડિયો ઝાડુ બનાવશે અને એમાં આ માખી આવીને બેસે ને એનો નાસ્તો બનશે. ત્યારે નક્કી છે. આવી ઈશ્વરની યોજના એકદમ સટીક, જેને કહેવાય નક્કર, આટલી નક્કર યોજના છે. તો જે થાય છે, જ્યાં થાય છે, જેવું થાય છે, બરોબર નથી? કારણ કે એની યોજના છે એ અયોગ્ય કેવી રીતે હોય? તો જે થયું આપણે, એનો અર્થ એવો નથી કાંઈ પ્રયત્ન હાથ પગવાડીને બેસી ગયા, થાય એટલો પ્રયત્ન કરવાનો, કારણ કે ભગવાને આપણને વિવેક આપ્યો છે. આપણે અહીંયા બીજે માળે છીએ, એમ થાય કે હવે આ પગથિયા કોણ ઉતરે, હાલો ને અહીંથી કૂદકો મારીએ, જે થવાનું છે થશે, યોગ્ય જ થશે. તો યોગ્ય ન થાય, ભગવાને વિવેક બુદ્ધિ આપી, ટાટિયા ભાંગી જાય. ખ્યાલ આવ્યો? પ્રયત્ન કરીએ અને પછી જે થાય એ યોગ્ય છે, કારણ કે એવી ઈશ્વરની યોજના છે. હવે કઈ સમસ્યા જીવનમાં રહે તમને કહો? આનું નામ સમર્પણ, આનું નામ ભગવાનની શરણાગતિ. આપણે ભગવાનની શરણાગતિ સ્વીકારવી જોઈએ. કેમ સ્વીકારવી? બસ આ 2 વાક્યોને જીવનમાં ઉતારી લ્યો, ભગવાનની શરણાગતિ આવી ગઈ. તમામ સમસ્યાઓ એટલી બધી અહીંયા શાંતિ થઈ જાય. આ વાક્ય જ્યારે મારા જીવનમાં પહેલી વાર આવ્યા ને
એટલી બધી શાંતિ થઈ ગઈ ને, બહુ ઉત્પાત હતો. અને એટલું આમ વ્યવસ્થાના માણસ, બધી હોદ્દેદાર તરીકે હોય એટલે બધી વ્યવસ્થા, જરા કે સિસ્ટમમાં ડિસ્ટર્બ થાય ને ત્યાં તો આમ પીતો છટકી જાય. અરે આવું તે કરાતા હશે, આમ ચપ્પલ મુકાય, આમ દરવાજા ખુલ્લા મુકાય, આમ ફલાણું, આમ ઢીકડું, આમ એટલું બધું આમ થઈ ગયું. બરાબર છે, એક વખત કહી દઈએ ભાઈ આવું આવું નહીં કરવાનું, આવું કરવાનું, છતાંય નથી માનતા. ઓકે, આવું જ થવાનું છે, આવી જ ઈશ્વરની યોજના છે. આ ચપ્પલ રસ્તામાં આડું પડ્યું હશે, ઊંધું પડ્યું હશે, અને પહેલાં ડોશીમાં જતા હશે, અને પગમાં આવશે, ઠેસ વાગશે, પડશે, માથું ફૂટશે. એનું માથું ફૂટવાનું નક્કી છે, એના કર્મની પીડા, એટલા માટે આ ચપ્પલ ઊંધું છે. આપણે ચતું કરવાનું ધ્યાનમાં આવે તો એના કર્મ પીડા નથી. પણ ચાલુ ક્લાસ થઈએ ને પછી કોક આવે ને પછી ચપ્પલ ઊંધું પડ્યું તો શું કરો? તો એનો અર્થ એવો કે આપણે પ્રયત્ન કર્યો અને છતાંય બને છે તો ઈશ્વરની યોજના છે. અને આવો છે ને તેવો છે ને આવી છે ને તેવી જેવી છે એવી ઈશ્વરની વિભૂતિ છે, ઈશ્વરે લીધેલો વેશ છે. બધી જ સમસ્યાઓનું સમાધાન તરત થઈ જાય. એટલે અહીંયા પણ ભગવાન યોગમાયાને કહે છે કે તમે આવી રીતના આમ હેરાફેરી કરો અને પછી ભગવાન અપી વિશ્વાત્મા, ભક્તોની પીડા હરે છે, ભક્તોનો ભય હરનાર ભગવાન છે. આપણોય ભય હરે છે, પણ આપણે આ જે છે જેવું છે એ સ્વીકારતા નથી, ભક્તો સ્વીકારે છે. એ તો કૂતરું ભાગ્યું ને તો ઓલા મહાત્મા પાછળ ઘીની ટબુડી લઈને દોડ્યા કે આવો મારા ચોપડી દવા ગળામાં ખૂંચશે. એને તો કૂતરામાં ભગવાન દેખાય. એક મહાત્મા સૂતા હતા, ચોર ચોરી કરીને જતો હતો ને ઊંઘુડી, તો કે ચોર ભગવાન ઉભા રહ્યો, મારા ઓશિકા નીચે 5 રૂપિયા રહી ગયા, લેતા જાઓ. એને ચોરભાઈ ભગવાન દેખાય. એની તો કદાચ કલ્પનાની વાત હશે, પણ આપણે અહીંયા જ ડાકોરની પહેલાં યાત્રા થતી, હજી થતી હશે, પૂનમે ડાકોર લોકો જતા હોય. પણ નરભેરામ કરીને એક ભક્ત હતા, એને બહુ ભગવાનની યાદ આવી, એટલે એને થયું કે ચાલો હું જલ્દી જાઉં એમ. એટલે આખો સંઘ જતો હતો, બધા આમ ફરીને રોડ ઉપર થઈને જાય એમ. એને જંગલ હોહરવા, એ કે ના જવાય, તમને લૂંટી લેશે. કાંઈ નહીં, મારે જલ્દી ભગવાનને મળવું. એ તો ગયા, અને રસ્તામાં તો લૂંટારા હતા, લૂંટી લીધા, કપડાં કાઢી લીધા, ખાલી એક ધોતડી રહેવા દીધી, બાકી બધું કાઢી લીધું, કપડાં કાઢી લીધા, બધું લઈ ગયા. અને બધાય ત્યાં મંદિરના દરવાજે ભેગા થયા કે જો અમે કહેતા હતા ને તને લૂંટી લેશે. અરે તમને શું ખબર? કે હેંડી હાલી ઠાકોર આવ્યા, જન નરભાના વસ્ત્ર લીધા, લોક કહે છે કોળીવાળા. કોળી એટલે લૂંટારા. લોકોને શું ખબર? ભગવાનને વસ્ત્રો મારે અર્પણ ન કરવા પડ્યા, સામેથી આવીને લઈ ગયા. બોલો કેવડી કૃપા કરી. હવે આને કાંઈ સમસ્યા નડે? સમર્પિત જ હોય, જે થાય યોગ્ય જ છે ને, અયોગ્ય કેવી રીતે હોય? જો ઈશ્વરની આવી યોજના હોય તો અયોગ્ય આપણે આવા હળંગડાએ એનાથી નહીં ડાયા છીએ કે આને યોગ્ય ને અયોગ્ય ઠેરવી શકીએ. જે થાય યોગ્ય જ હોય, પ્રયત્ન કરવાનો, અને છતાંય થઈ જાય તો યોગ્ય છે. તો અહીંયા કહે છે કે ભક્તને અભય આપનારા ભગવાન તો સર્વત્ર છે અને સર્વરૂપમાં છે, રહેલા જ છે. એમણે ક્યાંય આવવાનું કે જવાનું નથી, પણ એ વાસુદેવના મનમાં પોતાની સમસ્ત કળાઓ સહિત આવિર્ભૂત થઈ ગયા. આવિર્ભૂત થઈ ગયા એટલે શું? કે અવ્યક્ત રૂપે વિદ્યમાન છે ભગવાન. અહીંયા એ પોતાને વર્તમાન કરે છે વ્યક્ત રૂપે, અત્યારે અવ્યક્ત રૂપે વિદ્યમાન છે. વિદ્યમાન એટલે હોવું, અને વર્તમાન એટલે જાહેર થવું. એ જાહેર કરે છે પોતાને. કોને જાહેર કરે છે? પોતાને. આ શબ્દ સમજવા જેવો છે. આપણે જેને ગોતીએ છીએ ને, આપણે શું જોઈએ છે? સુખ જોઈએ છે, આપણે સલામતી જોઈએ છે, આપણે સમજણ જોઈએ. આ 3 વસ્તુ જ જોઈએ છે, ચોથી વસ્તુ જોતી જ નથી આપણે. આ 3માં બાકીનું બધું આવી ગયું. સુખ, સમજણ અને સલામતી. સુખ એટલે આનંદ, સમજણ એટલે ચિત્ત, અને સલામતી એટલે સત એને કહેવાય જે ક્યારેય નાશ જ ન પામે. સલામત થઈ ગયું ને, પહેલાં એ હતું, અત્યારે છે, પછી એ રહેશે, એને સલામત કહેવાય. તો સુખ, સલામતી અને સમજણ એટલે સત, ચિત્ત અને આનંદ, એની આપણે શોધ કરીએ છીએ. તો ભગવાન શોધ કરીને પછી છેલ્લે શું ખબર પડે? કે તો હું પોતે જ છું. એટલે અમારે એક ભક્ત હતા ને, એવું કહેતા, જે ગોતે એ પોતે. આપણે કોને ગોતીએ છીએ? પોતાને જ ગોતીએ છીએ. જે ગોતે એ પોતે, એ પોતે જ પોતાને ગોતે છે. તો ભગવાન પોતાને અભિવ્યક્ત કરે. કોને અભિવ્યક્ત કરે છે? પોતાને. એટલે મને ને તમને ને બધાને, બધા સ્વરૂપે ભગવાન જ છે, પણ અહીંયા અભિવ્યક્ત આપણે થવા નથી દેતા. માથે કેટલા બધા ઢાંકણ ઢાંકી રાખ્યા છે. હવે એ ઢાંકણ હટાવીએ ને એક પછી એક, ધીમે ધીમે પડ ચડી ગયા હોય ને, પેલો કાટ ચડી જાય ને, માથે પડ ચડી ગયા હોય. કોઈને એક જ પડ હોય તો તરત ખુલી જાય, કોઈને 5 પડ હોય તો 5-15 દિવસે ખુલે, કોઈને અનેક પડ હોય તો જન્મો લાગી જાય.
આપણે એમ થાય કે હવે એ તો હમણાં આજે આવ્યા ને. અમારા ક્લાસમાં પોરબંદરના ક્લાસમાં અમે શરૂ કરેલા અને હું એમાં જતો. હું તો સૌથી છેલ્લા ડબ્બામાં 2005માં એના 2006માં સંપર્કમાં આવ્યો એના. અને મારી પહેલાંના 40 વર્ષ જૂના લોકો અહીંયા સત્સંગ કરતા. હું તો સંન્યાસી થઈ ગયો. બધા ગયેલા તમે તો સૌથી પાછળ પણ બહુ આગળ નીકળી. મેં આગળ શું એટલા આટા ઓછા ચડાવ્યા છે પૂર્વજન્મમાં, શું ખબર. એ પળ ઉખડતા વાર લાગે કેટલી કંઈ નક્કી ન હોય. એમ તમે કેટલી ત્વરાથી કામ કરો છો એ મહત્ત્વનું છે. કેટલી નિષ્ઠાથી, કેટલી તત્પરતાથી તમે એ તરફ આગળ ધપો છો એ મહત્ત્વનું છે. એટલું જલ્દી ખુલે એમ. અને એક ક્ષણમાં પણ થઈ જાય ને. અહમ બ્રહ્માસ્મિ, બસ માન લિયા, હો ગયા. માની લેવાની જ માત્ર વાત છે ને. જાણતા તો સબ હે, માનતા કોણ હે. માની લો કે તમે બ્રહ્મ છો, પણ સ્વામીજી અમને તો ખબર છે ને અમે બ્રહ્મ, પણ માનો તો ખરા. વાસ્તવમાં છો જ. શાસ્ત્ર કહે છે, સંતો કહે છે, અનુભવીઓ કહે છે, યુક્તિઓથી પણ સિદ્ધ થાય છે કે હું બ્રહ્મ છું. જો હું બ્રહ્મ હોઉં તો આટલું વિચારો તો મારો વ્યવહાર કેવો હોય, મારી વાણી કેવી હોય, મારા વિચારો કેવા હોય અને મારા ભાવ કેવા હોય. બસ એવા કરી નાખો તમે બ્રહ્મ થઈ ગયા. હાવ હેલામાં હેલો રસ્તો. જો હું બ્રહ્મ હોઉં તો મને કોઈના માટે દ્વેષ હોય, મારી વાણીમાં કઠોરતા હોય, મારા વિચારોમાં અશુદ્ધિ હોય, મારા ભાવમાં બેશુદ્ધિ હોય, કેવો હોય. બસ એવું તમે જીવવા માંડો, ધીમે ધીમે ઘડ પડી જશે, બ્રહ્મ થઈ જવાશે. જાણતા સબ હે, માનતા કોને. માનવાની માત્ર વાત છે. તો કહે છે કે અહીંયા ભગવાને પોતાને વ્યક્ત કર્યા. ભગવાનની દિવ્ય જ્યોતિ ધારણ કરવાથી વાસુદેવજી સૂર્ય સમાન તેજસ્વી થઈ ગયા. અંદર જ્યારે સત્વ વધે ને, સત્વની સમૃદ્ધિ થાય ને, તો ઓટોમેટિક ચહેરામાંથી ને શરીરમાંથી તેજ એની આંખમાંથી. ઘણા માણસોને આપણે આમ જોઈએ ને, મહાત્માઓને કેટલું તેજ છે એના ચહેરા ઉપર. એના સત્વની સમૃદ્ધિ હોય, એ બદલતું રહેતું હોય. ઘણીવાર તમસ આવે તો મોટું કાળું સાઈ જેવું થઈ જાય, એવું કંઈ જરૂરી નથી. પણ જે મહાત્મા હોય એને સત્વ હંમેશા પ્રમુખ સ્થાને હોય. મોટે ભાગે એ બધું સાત્વિક જીવન જીવતા હોય. એનું રેણી કરણી, ખાણી પીણી, આહાર વ્યવહાર, આહાર વિહારસ્ય, એવું ગીતાજીમાં કીધું ને, આહાર અને વ્યવહાર એ શુદ્ધ કરી નાખો તો તમારી અંદર સત્વની સમૃદ્ધિ થાય. તો હંમેશા તેજ પ્રગટ થાય, ભગવાન પ્રગટ થાય. તો સૂર્યની જેમ ચમકવા માંડ્યા. એના પછીનો 18મો શ્લોક છે, આપણે બોલીએ. તેજો જગન્મંગલમચ્યુતાંશં સમાહિतं શૂરસુતેન દેવી દધાર સર્વાત્મકમાત્મભૂતં કાષ્ઠા યથાનંદકરં મનસ્તઃ. એટલા સુંદર શ્લોકો છે, ખાલી એનો ગાન કરીએ ને તોય મજા આવી જાય એવા છે. એટલા સરસ છે. આનો રાગ ભૂલાઈ જાય ને તો તમને યાદ કરાવી દઉં કે આપણે જે પેલી કર્પૂર આરતી કરીએ છીએ ને, કર્પૂર ગૌરમ, બસ એ જ રાગ છે. એવી રીતે હું તો એવી રીતે યાદ રાખું છું. બાકી છંદની ઓળખ હોય તો છંદ પ્રમાણે તમને આવડી જાય, વાંધો ન આવે. પણ એ ન યાદ હોય તો રાગ બાજુમાં લખી લેવું, કર્પૂર ગૌરમ રાગ. પહેલાના જમાનામાં જે ગીતની પુસ્તિકા હોતી ને એમાં એવી રીતે કાઉન્સમાં લખેલો હતો ફલાણો રાગ. એમ આપણે એ લખવાનું કર્પૂર એ છે. પછી આ પેલું નિર્માન મોહાજિત સંગ દોષા, એ બધા આ જ રાગમાં છે એમ. અને એટલા સરસ રાગ છે આના. તો શું કહે છે કે જગતનું પરમ મંગલ કરનારા ભગવાન તે જ્યોતિર્મય અંશને વાસુદેવ દ્વારા આધાન કરવાથી, આધાન કરવું એટલે શું, ગર્ભાધાન આપણે કહીએ છીએ ને, એમાં ગર્ભ આધાન. આધાન એટલે રોપવું. આપણે છોડ રોપીએ, બીજ રોપીએ ને, એને આધાન કર્યું કહેવાય. તો વાસુદેવજીએ દેવકીના ગર્ભમાં ભગવદ અંશનું આધાન કર્યું. જોજો, જળનું બિંદુ આધાન નથી કર્યું. સામાન્ય મનુષ્ય, પુરુષ અને સ્ત્રીમાં જે થાય છે એવું નહીં. ભગવાન એની અંદર તેજ સ્વરૂપે પ્રગટ થયા હતા. એ તેજ એના શરીરમાં પ્રવેશ્યું. એટલે ભગવાન તેજ સ્વરૂપે જ હતા. દેખાતા હોય, ભલે સ્થૂળ શરીર દેખાતું હોય, પણ એ તેજ સ્વરૂપ છે. પંચમહાભૂતોમાંથી બનેલું શરીર નથી. આપણા શરીરો બધા પંચમહાભૂતમાંથી બનેલા છે. ભગવાનનું શરીર પંચમહાભૂતમાંથી બનેલું નથી. એટલે કહે છે કે તેજ અંશને દેવકીના ગર્ભમાં આધાન કરવાથી પૂર્વ દિશામાં જેમ ચંદ્ર ચમકે પૂનમનો,
અને પૂર્વ દિશા એટલે પવિત્ર ગણાય ને. પૂર્વ એટલે આપણે શુભ ગણીએ. પૂર્વ દિશા એટલે સવળી દિશા. સવારના પોરમાં આમ સૂર્ય હજી ઉગ્યો ન હોય ને ચંદ્ર એમાં દેખાતો હોય, ચંદ્રનો અથવા સાંજ પડીને ચંદ્રનો ઉદય થઈ જાય, કેટલું સાત્વિક વાતાવરણ હોય. એવી રીતે શુદ્ધ સત્વથી સંપન્ન દેવકીએ વિશુદ્ધ મનથી સર્વાત્મ સ્વરૂપ ભગવાનને ધારણ કર્યા. પહેલાં એ આધાન કર્યા, દેવકીએ એને ધારણ કર્યા. વિશુદ્ધ મનથી સત્વ સંપન્ન, સત્વગુણ સંપન્ન, પૂરેપૂરો સત્વગુણ હોય તો ભગવાન પ્રવેશે. ભગવાન આજે જન્મમાં તૈયાર છે. બોલો, આપણે દેવકી થવા અને વાસુદેવ થવા તૈયાર હોય તો. આપણે એ થવા તૈયાર નથી, ભગવાન ક્યાં આવે? એના માટે યોગ્ય સ્થાન તો જોઈએ ને. આપણી ઘરે કોઈક મહેમાન, આપણે સ્વામીજી આવતા હોય તો આપણે શું કરીએ? ખુરશી બુરશી જરા સાફ કરીને આસન બાસન પાથરીને રાખીએ સોફા ઉપર કે ગમે ત્યાં. ભગવાન આવતો હોય ત્યારે એમને ગંદવાડીમાં બેસાડી દઈએ. આ ચોખ્ખું કરવું પડે ને. અહીંયા એનું આસન છે, અહીંયા ચોખ્ખું કરીએ તો ભગવાન આવીને ત્યાં બિરાજે છે જ, અભિવ્યક્ત થાય. માથે ગંદકી એટલે એના પડ ચડી ગયા છે, પડ ખોલી નાખો, ભગવાન પ્રગટ છે. અંતર્યામી રૂપે ભગવાન જ છે ને, અંદર બીજું કોણ છે? અંતરાત્મા, અંતર્યામી એ પરમાત્મા જ છે પોતે. તો વિશુદ્ધ મનથી એણે સર્વાત્મ ભગવાનને ધારણ કર્યા. આને વૈધિ દીક્ષા પણ કહેવાય. વૈધિ એટલે વિધિવત થયેલી દીક્ષાથી એણે, કારણ કે એ આમ ગર્ભાધાન નહોતું થયું, દીક્ષાથી. દીક્ષામાં શું થાય? તેજનો પ્રવેશ થતો હોય. આપણે મંત્ર દીક્ષા ગુરુજી પાસેથી લીધી હશે, આમાંથી ગણાય એટલે તમને ખ્યાલ હશે. ત્યારે શું કરે? થોડીક વિધિ કરવાની હોય, જે કંઈ કરવાની હોય, તિલક કરે, ગુરુ પાદ પૂજા કરીએ, આપણે હાથ માળા પહેરાવીએ, ગુરુજી થોડો ઉપદેશ આપે, પછી આપણા કાનમાં મંત્ર બોલે. એ વાણીમાં, એ વચનોમાં ભગવાનનું તેજ અંદર જઈને આપણી અંદર બેઠેલા પરમાત્માને ઢંઢોળે, જગાડે. જાગો મહારાજ જાગો. એ પેલું તેજ અંશ પ્રવેશે. તેજ અનેક સ્વરૂપે રહેલું છે. વાણી સ્વરૂપે તેજ કે ને, એની વાણી બહુ તેજસ્વી છે. આપણે નથી કહેતા? આપણે પ્રભાવિત થઈ જઈએ એટલી તેજસ્વી છે. હવે ભગવાન નામનો મંત્રનો જપ આપે તો એ તેજસ્વી જ હોય ને. રામ કેટલું તેજસ્વી, કૃષ્ણ 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 તેજસ્વી હોય ને. માતા માતા માતા, હનુમાન, ગણેશ, ગણપતિ, જે કંઈ હોય, આપણો જે ગુરુ મંત્ર હોય, એ તેજ જ આપણી અંદર રોપે છે. એને વિધિ કહેવાય. તો વૈધિ દીક્ષા લીધી કહેવાય. અહીંયા પણ દેવકીજીએ વૈધિ દીક્ષા દ્વારા ભગવાનને ધારણ કર્યા. અને સમગ્ર જગતનું નિવાસ સ્થાન ભગવાન છે. એને જગત નિવાસ કહે છે ને આપણે. એનું નિવાસ દેવકીનો ગર્ભ બન્યો. બોલો કેવું એટલે એને કીધું દેવી દેવકી, એવો શબ્દ ત્યાં વાપરેલો છે. દેવી એટલે દિવ્ય, સ્થૂળ જાગતિક નહીં, જે દિવ્ય છે એવા દેવકીએ ભગવાનને નિવાસ આપ્યો. એમ મા દેવકી બન્યા. અને એનું મુખ પવિત્ર સ્મિતથી અને દેહ કાંતિથી જગમગ થવા લાગ્યું. જગમગ થવા લાગ્યો એટલે પ્રકાશિત, એકદમ આનંદમાં. અંદર સત્વગુણની સમૃદ્ધિ થઈ જાય તો કેટલો આનંદ અભિવ્યક્ત થાય. ખૂબ હંમેશા આનંદમાં રહેવા માંડીએ. આ જોઈને કંસના મનમાં ઝેર રોપાણું. એને વિચાર કર્યો કે નક્કી કાંઈક ગડબડ છે. આવી પહેલાં દેવકી હતી નહીં, આટલી બધી કેમ આનંદમાં છે? એટલે કે છે 20મો મંત્ર છે, જુઓ આપણે, શ્લોક છે, અડધો જ લીધો છે આપણે. અહૈષ મે પ્રાણ હરો અહૈષ મે પ્રાણ હરો હરિર ગુરુ. ગુરુ આમ છે કે નામ છે? હા, ગુરુ હામ હશે. હા, ચાલો બોલો, કઈ વાત. અહૈષ મે પ્રાણ હરો હરિ ગુરુ હામ ધ્રુવમ શ્રિતો યન્ન પુરેયમી દૃષી. ચાલશે, ચાલો. આ વખતે તો મારા પ્રાણનું હરણ કરનાર વિષ્ણુએ જ આના ગર્ભમાં અવશ્ય પ્રવેશ કર્યો છે એવું એ વિચારવા લાગ્યો. કેમ કે આ પહેલાં દેવકી આવી નહોતી. ઘણી વખત આપણે ઘણાને કહીએ ભાઈ તમને અમે આવા નહોતા ધાર્યા. માણસ બગડી જાય ત્યારે એમ કહ્યું તમને આવા નહોતા ધાર્યા. તો દેવકી પહેલાં આવી નહોતી, સામાન્ય હતી. હવે અત્યારે એકદમ દિવ્ય બની ગઈ. એ આવી ન હતી. અને તેથી હવે જોજો મહત્ત્વની વસ્તુ આવે છે. અને તેથી કંસ હવે મનમાં ભગવાન પ્રત્યે દ્રઢ વેરભાવ ધારણ કરીને ભગવાનના જન્મની રાહ જોવા લાગ્યો. દ્રઢ વેરભાવ, આખો શબ્દ છે દ્રઢ વેરભાવ. વેર શબ્દ વચ્ચેથી કાઢી નાખો એટલે શું વધે? દ્રઢ ભાવ. આપણે શું કરવાનું વેરની જગ્યાએ? પ્રેમ. દ્રઢ પ્રેમ ભાવ. અને કેવો દ્રઢ? જોજો, વેરભાવથી પણ ભગવાન મળે છે, પણ કેવો વેરભાવ હોવો જોઈએ? દ્રઢ હોવો જોઈએ. આપણને પ્રેમ ભાવથી નહીં નથી મળતા, કારણ કે આપણો પ્રેમ ભાવ એ દ્રઢ
દ્રઢતા જ પહેલી શરત છે. પછી ભાવ તમારો ગમે એ હોય, વેર ભાવ, તમે મિત્ર ભાવ રાખો, તમે શત્રુ ભાવ રાખો, તમે પુત્ર ભાવ રાખો, ભગવાનની અંદર પુત્ર ભાવ રાખો, એટલે મારો લાલો છે આપણે એમ કહીએ છીએ ને, પુત્ર ભાવ રાખો, સખા ભાવ રાખો, તમે બંધુ ભાવ રાખો. તમારે જે એક વૃંદાવનમાં માજી છે એ એમને પિતાજી માને છે કે આ મારા પિતા છે, એક સાધક છે, માં છે. અને એક મેં એવું સાંભળ્યું કોઈક એને કાકા માને કે આ તો મારા કાકા છે, કારણ કે એ બલરામજીને પોતાના ભાઈ માને છે કે બલરામજી મારા ભાઈ છે એટલે આ એમના કાકા, એવું કંઈક એને સંબંધ બાંધેલા હતા. ગમે એ ભાવ તમે ધારણ કરો, પણ એ ભાવ કેવો હોવો જોઈએ? ભાવ દ્રઢ હોવો જોઈએ. એટલે આટલો દ્રઢ ભાવ હોય ને તો પછી ભગવાન પ્રગટ થાય એમ. અને કંસની કેવી દશા થઈ જુઓ, કેટલો દ્રઢ ભાવ હતો, એવી દશા આપણી થવી જોઈએ, એ મહત્વનું છે. 24મો શ્લોક હવે સાંભળો તમે, બોલો. આસીન સંવિશંતિષ્ઠન ભુંજાન પર્યટનમહિં ચિંતયાનો ઋષિકેશમ अपश्यत्तन्मयं जगत. તે ઉઠતા બેસતા, ખાતા પીતા, સૂતા જાગતા, હરતા ફરતા, સદા સર્વદા શ્રી ઋષિકેશ ભગવાનના ચિંતનમાં જ ડૂબેલો રહેવા લાગ્યો. હવે જેટલું આટલું ભગવાનનું ચિંતન કરે તો એને ભગવાન ન મળે? ગમે એ ભાવથી કરો એ મહત્વનું નથી, તમે ચિંતન કેનું કરો છો અને કેટલા દ્રઢ ભાવથી કરો છો એ મહત્વનું છે. હવે જો આપણને પ્રેમ હોય તો ભલે આપણે પ્રેમ ભાવે, આપણે એમ થાય વેરભાવ તો વેરભાવથી ભગવાન મળતા હોય તો આપણે તો એ જ કરીએ ને, હાલો ને. હવે પ્રેમ ભાવ તો થતો નથી, પણ આટલો વેરભાવ થાય? કાળી વસ્તુની મનાઈ કરી દીધી હતી એણે નગરમાં, ક્યાંય કાળી વસ્તુ કોઈ નહીં વાપરવાની. કાળું દેખે ને કૃષ્ણ યાદ આવે, બેસે તો એમ થાય કૃષ્ણ એ છે તો અહીંયા આજુબાજુમાં. બેસતા ઉઠતા, ખાતા પીતા, સૂતા જાગતા, હરતા ફરતા, અસ્નાન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન, ગીતાજી ભગવાને કીધું બધું કરતાં કરતાં તું મારું સ્મરણ કર. એ દ્રઢ ભાવ છે. એ જ વસ્તુ અહીંયા કંસને થઈ. એટલો દ્રઢ ભાવ વેરભાવ થઈ ગયો કે એને શક ન થાય, સતત એને ભગવાન જ યાદ આવે, એના જ ચિંતનમાં રહે. ભગવાન આવી ગયા, કૃષ્ણ આવી ગયો, કૃષ્ણ આવી ગયો, આમથી આવશે, બારીથી આવશે, જલ્દી બધું બંધ કરો, બંધ કરો, દરવાજા બંધ કરો. સૂતો હોય ને જરાક ખટકો થાય ને તો આવ્યો કે શું, ફટ દઈને ઉઠી જાય. સખે સૂઈ ન શકે, સખે ખાઈ ન શકે. આટલું તો પ્રેમ એના પરમ ભક્ત નહીં ન હોય તો એને તો કૃષ્ણ મળવા જોઈએ કે નહીં? શિશુપાળ કંસ એ કહે શિશુપાળનું પેલું મસ્તક આપ્યું, 100 ગાળો આપી, એનું મસ્તક આપ્યું, એના શરીરમાંથી તેજ નીકળીને ભગવાનમાં પડી ગયું. એટલે આટલું બધું તમને ગાળો આપે છે, તમે તમારી અંદર ભગવાન કેને નથી સ્વીકારતા? કારણ કે બધું ભગવાન જ છે ને. એ શિશુપાળ એ ભગવાન જ છે, પણ એની અંદર એટલી બધી વિકૃતિઓ આવી ગઈ છે, એટલે સુકૃતિ રહી નથી, બગડી ગયું છે બધું. દૂધ બગડી જાય તો પછી એનું દહીં એનું થાય ને કાંઈ ન થાય એવું થાય. એટલે શું કહેવાય, લોટમાં જાજુ પાણી પડી જાય તો ન થાય ગેસ કે ન થાય શું કે ઘાણી, એવું કંઈક કે ને, ન થાય રાબ કે ન થાય ગેસ, કાંઈ થાય નહીં, પછી એનું રાબડું થઈ જાય. આપણે એવું કરી નાખ્યું છે આપણા જીવનને. એક બાજુ ગમે રાખ્યું હોત ને, કાં મૈત્રી ભાવ રાખ્યો હોત, કાં વેરભાવ રાખ્યો તો વાંધો નહોતો. પણ વેરભાવ અઘરો પડે આપણને, મૈત્રી ભાવ સારો. અને ગમે એ સંબંધથી રાખી શકાય. જુઓ, સંબંધ છે ને, આપણે મનુષ્ય જીવનમાં સંબંધ મહત્ત્વનો છે, એટલા માટે આપણને એની કિંમત સમજાય. એટલે ભગવાનનો સંબંધ રાખવાનો. અમારે ઋષિકેશમાં દયાનંદ આશ્રમમાં એક માજી રહે છે, બહુ મોટી ઉંમરના છે. હવે છેક નહીં વયા એ ખબર નથી, હમણાં તો હું મળ્યો નથી. પહેલાં હું સામે ન્યૂ બ્લોક છે ને એમાં હું એના દરવાજાથી નીકળું ને એટલે એને મળવા જ આવે. એમ એકલા રહેતા, ઘણા વર્ષો ત્યાં રહેતા, ત્યાં સાધના કરવા માટે દયાનંદજી મહારાજના વખતથી. પછી આ છેલ્લે હું મળેલો ને ત્યારે, એની પહેલાં મળેલો ત્યારે મને એ સ્વામીજી આવો, આમ નીકળો બરાબર, મારે ઉતાવળે, એ સ્વામીજી ઉભા આવો, તમે કેમ આવતા નથી, હું કે દિવસની તમારી રાહ જોઉં. એટલે હું ગયો, મેં કહ્યું શું છે મારી, બોલો. એ કે જો હવે આ લોકો કોઈ મારું ધ્યાન નથી રાખતા, ઓફિસમાંથી કોઈ મારું કામ કરતું નથી, મારે કંઈક લેવું હોય હું કેને કહું, કે હું બોલાવું તો એમ કે આવું હમણાં આવું, થોડુંક કામ છે પછી આવું, પછી મોડા આવે. બાળક જેવો સ્વભાવ થઈ જાય ને, ગઈઢા થઈ જાય. એટલે મેં કીધું હવે આ માર્જિન મારે શું કહેવું, કે ઓફિસમાં આપણે એમ તો ન કહીએ કે એક માણસ આની હાજરીમાં ઊભો રાખવો. એટલે અને ગમે એ કરશે તો કાંઈક તો પ્રશ્ન રહેવાનો જ છે. એટલે મેં કીધું માજી એ તો બધું બરાબર છે બા, કહું ત્યાં કેલેન્ડર મેં જોયું, એક કૃષ્ણની પેલી એમાં છબી હતી,
આમ ત્રિભંગી અવસ્થામાં મૂર્તિ મોરલી વગાડતા જ કેવો હોય ત્રિભંગી. અહીંયા છે બસ આવી રીતે એકલા હતા, કૃષ્ણ એકલા જ હતા. મેં કીધું આ કેલેન્ડર કેનું છે? કે એટલે મારા કૃષ્ણ ભગવાનનું છે. મેં તમને બહુ ગમે કે હા. મેં કીધું તમે બીજાને ફરિયાદ શું કામ કરો? એનો ટાટીઓ ખેંચો ને, ત્રાસો ટાટીઓ, એનો ટાટીઓ ખેંચો ને. જે ફરિયાદ કરી ભગવાન હવે તારે જેટલું કરવું એટલું કરી લે, હવે છે ને હું તને કહેવાની નથી. જો આટલું મારું તું ધ્યાન નહીં રાખ ને તો આપણી કીટા. તમે એની હારે ઝઘડો કરો, એની હારે બાજો, એને કયો, એને ફરિયાદ કરો, એ પહોંચશે. એ બીજા બધાના મન બદલાવીને તમારી પાસે. બીજી વખત ગયો ને માં એટલા રાજી હતા એ કે મને હવે કાંઈ પ્રશ્ન જ નથી, હું કાંઈ પણ મારા ભગવાનને કહી દઉં, એની હારે માથાકૂટ કરું. ઓલું ભૂલાઈ જાય, પછી ભગવાન યાદ આવે. પછી સપનામાં ભગવાન જ આવે ને કે કાલની તને કહું છું, તને હજી હું યાદ આવતી નથી. ત્યાં તો બીજા દિવસે ત્રીજા દિવસે એને કરવાનું એ કાંઈક થઈ જાય, કોક આવી જાય એને કરી દે. ખ્યાલ એટલે આટલા દ્રઢ ભાવથી જે ભક્તિ કરે એને અત્યારના યુગમાં પણ થાય જ છે બાપુ, અત્યારે પણ થાય. આપણે એમ એ તો હવે પહેલાંનો જમાનો, પહેલાંનો નહીં, જમાના બધા સરખા જ છે. અત્યારે તો ઉલટાનું સારું છે. કયો પહેલાંના જમાનામાં તો કેટલું બધું કરવું પડતું ત્યારે ભગવાન પ્રાપ્ત થતા. અત્યારે તો નામ માત્ર આધાર, ખાલી રામ રામ કરો તમે પરમાત્માને પામી જશો, આવું કહે છે. કળિયુગમાં નામ માત્ર આધાર છે. પહેલાં તો યજ્ઞો કરતા એટલા પવિત્ર રહીને, અને મહાયજ્ઞો, આખા અનુષ્ઠાનો 6 મહિનાના 10,000 વર્ષનો યજ્ઞ, આવું આપણે સાંભળેલું છે. એટલે એ જમાનામાં એનું આયુષ્ય મોટું હતું બધાનું. પણ ત્યાં સુધી એક જ જગ્યાએ બેસીને સ્વાહા સ્વાહા કરે રાખવું અને મનની અંદર કોઈ કુભાવ પેદા ન થવા દેવો, કેવડી મોટી સાધના થઈ. ધ્યાન તપ કરતા, હજારો વર્ષ સુધી ગુફામાં બેસીને તપ કરતા. આપણે 5 મિનિટ આંખ બંધ કરી બેસી નથી શકતા. ભગવાન કે કાંઈ વાંધો નહીં, કળિયુગ છે ને એનો તને બેનિફિટ મળશે એમ. તું ખાલી શરણાગતિ સ્વીકારી લે બસ. રામ 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 રામ, જે છે જ્યાં છે જેવું છે યોગ્ય છે, કારણ કે મારો ભગવાન છે. સૌના હૃદયમાં રામ વસે છે, ગાંધીજી એવું કહેતા. જ્યારે સૌના હૃદયમાં રામ વસે છે તો હું કોનો તિરસ્કાર કરું? બધાના હૃદયમાં રામ છે તો હું કોનો તિરસ્કાર કરું? એટલે આ આપણી સમસ્યાનું સમાધાન છે. તો અહીંયા દ્રઢ વેર ભાવે એવો એણે ધારણ કર્યો કે એને ઉઠતા, બેસતા, ખાતા, પીતા, સૂતા, જાગતા, આ બધા શબ્દો આમાં છે. આસીન, સંવિસન, તિષ્ઠન, ભુંજાન, એ બધા શબ્દોના અર્થ છે. આ બેસતા, ખાતા, પીતા, સૂતા, જાગતા, હરતા ફરતા, સદા સર્વદા ઋષિકેશ ભગવાનના ચિંતનમાં રહેવા માંડ્યો. ઋષિકેશ એટલે અંતર્યામી, અંદર જ બેઠેલો છે, બહાર એ ઋષિકેશ તરીકે વ્યક્ત થયો છે. એના જ ચિંતનમાં રહેવા લાગ્યો અને સમગ્ર જગત એને ભગવાનમય દેખાવા લાગ્યું. આખું જગત જ્યાં જોવે ત્યાં એને કૃષ્ણ જ દેખાય, કૃષ્ણ જ દેખાય. ગમે એ કોઈક આવતું, બાળક આવતું હોય તેમ થાય કૃષ્ણ આવે છે, નજીક આવે છે, ડરી જાય તો કે ના, અરે આ તો આમ ફલાણાનો છોકરો છે, આવો મને એમ કે કૃષ્ણ છે. તો વિચાર કરો, આખું જગત એને ભગવાનમય લાગવા માંડ્યું. હવે એનો ઉદ્ધાર ન થાય? આ મહત્વની વસ્તુ છે. આ કોઈ કહેતું નથી એમ કે કંસે પછી વેર બાંધ્યો, ભાઈ ભગવાને એને પછાડીને મારી નાખ્યો, એક મુઠ્ઠીમાં એક ગુસ્સો માર્યો, એનું પ્રાણ પંખેર ઉડી ગયું. બધું વાત સાચી, એ બધું કરવું પડે, લીલાઓ તો બધી થતી હોય. અને એ કોણ હતો? એ કંસ ને દંતવક્રની બધા કોણ?